પોરબંદરની ધી અંજુમને ઇસ્લામની મેનેજિંગ કમિટીની ચૂંટણી આગામી 23 ફેબ્રુઆરીના રોજ યોજાશે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડના આદેશ અનુસાર યોજાનારી આ ચૂંટણીમાં બે પેનલો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા અંજુમને ઇસ્લામની ચૂંટણી લોકશાહી ઢબે યોજવા બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે વકફ બોર્ડ દ્વારા ચૂંટણી યોજવામાં આદેશ આપવામાં આવ્યો હતો અને આગામી તારીખ 23 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજવાનું જાહેર કરાયું હતું અને તેના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7 ફેબ્રુઆરી જાહેર થઈ હતી। છેલ્લા દિવસે બે પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જે ચૂંટણી અધિકારીએ સ્વીકાર્યા હતા। પ્રથમ સબીરભાઈ હમદાણીની પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાં પ્રમુખ તરીકે સબીરભાઈ હમદાણી, પહેલા ઉપપ્રમુખ તરીકે મોહમ્મદ હનીફભાઈ અંસારી, બીજા ઉપપ્રમુખ તરીકે દિલાવરભાઈ જોખિયા, સેક્રેટરી તરીકે આરિફભાઈ સૂર્યા, જોઈન્ટ સેક્રેટરી તરીકે હાસિમભાઈ લાંગા, ખજાનચી તરીકે ફિરોઝભાઈ રાઠોડ, ઓડિટર તરીકે ઇમ્તિયાઝભાઈ કુરેશીએ ઉમેદવારી નોંધાવી હતી। ત્યારબાદ ફૈઝલ ખાન પઠાણની પેનલના 7 ઉમેદવારી ફોર્મ રજૂ થયા હતા, જેમાં પ્રમુખ તરીકે ફૈઝલ ખાન પઠાણ, પહેલા ઉપપ્રમુખ તરીકે અકબરભાઈ સેલોટ, બીજા ઉપપ્રમુખ તરીકે અલ્તાફ હુસૈન તિરમિજી, સેક્રેટરી તરીકે અશરફભાઈ અફીણી, જોઈન્ટ સેક્રેટરી તરીકે હારૂનભાઈ સાતી, ખજાનચી તરીકે હાઉદભાઈ શેથા, ઓડિટર તરીકે યાકુબભાઈ મુલ્લાએ ઉમેદવારી નોંધાવી હતી। બે પેનલ સિવાય કોઈએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા ન હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉમેદવારી નોંધણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ચૌધરીના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। માત્ર ઉમેદવારો, દરખાસ્ત કરનારા અને ટેકો આપનારાઓને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી। આગામી 23 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ તુરંત મતગણતરી અને એ જ દિવસે પરિણામ જાહેર થશે તેવું જાણવા મળે છે। અંજુમન ઇસ્લામની કમિટીની ચૂંટણી ઘણા લાંબા સમય પછી યોજાનાર હોવાથી મુસ્લિમ સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।